ગુડ મોર્નિંગ મિત્રો. હવે આજે આપણે રિપોર્ટેડ સ્પીચના જે આગળ એક નવા જ પ્રકારના વાક્ય જે સજેસ્ટિવ સેન્ટેન્સીસ દરખાસ્ત સૂચક વાક્યોની આજે ચર્ચા કરીશું. તો હવે દરખાસ્ત સૂચક વાક્યોની અંદર કેવા પ્રકારના ફેરફાર થતા હશે. અગાઉના લેક્ચરની અંદર આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની ચર્ચા કરી હતી. હવે આજે આપણે સજેસ્ટિવ સેન્ટેન્સીસ એટલે કે દરખાસ્ત સૂચક વાક્યોની ચર્ચા કરીશું. હવે સજેસ્ટિવ સેન્ટેન્સ ની અંદર રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ બરાબર સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝ ટુ બે ઓપ્શન છે તમારી પાસે, જે મૂકવું હોય. સજેસ્ટેડ ટુ પણ મૂકી શકો અને પ્રપોઝ ટુ પણ મૂકી શકો છો. સેડ ટુ બરાબર સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝ ટુ. કનેક્ટિવ તરીકે અહીંયા ધેટ નો ઉપયોગ થાય છે. જેવી રીતે આપણે વિધાન વાક્યોમાં કરતા હતા ધેટ નો ઉપયોગ. એસઆરપી સેન્ટેન્સ સૌથી પહેલા ભણેલા આપણે. તો જે ત્યાં ધેટ નો ઉપયોગ થતો તેવો જ અહીંયા સજેસ્ટિવ સેન્ટેન્સ ની અંદર સંયોજક તરીકે આપણે ધેટ નો ઉપયોગ કરીશું. કેવા પ્રકારના ફેરફાર થાય રિપોર્ટેડ સ્પીચમાં? તો રિપોર્ટેડ સ્પીચ ની અંદર કારના ફેરફાર, સર્વનામના ફેરફાર અને સમયસૂચક શબ્દોના ફેરફાર. હવે દરખાસ્ત સૂચક વાક્ય આપણે કઈ રીતે ઓળખીશું? આપણે વિધાન વાક્યોની ઓળખ જોઈ હતી, WH ની જોઈ હતી, ઇન્વર્શન ની જોઈ હતી, હાવ વાળા વાક્યો જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ની જે ઓળખ જોઈ હતી, એવી જ રીતે અહીંયા દરખાસ્ત સૂચક વાક્યને આપણે કઈ રીતે ઓળખીશું? તો દરખાસ્ત સૂચક વાક્યની શરૂઆત લેટ્સ અથવા લેટ અસ થી થાય છે. લેટ અસ નું શોર્ટ ફોર્મ છે લેટ્સ. તો દરખાસ્ત સૂચક વાક્યની શરૂઆત લેટ્સ થી થશે. તો આના લેટ્સ ઉપરથી આપણે એને ઓળખવાનું છે કે ભાઈ આ સજેસ્ટિવ સેન્ટેન્સ છે. હવે મિત્રો યાદ રાખીએ, લેટ્સ અથવા લેટ અસ ની જગ્યાએ ધે શુડ નો ઉપયોગ થાય. જોજો લેટ્સ ઉપરથી આપણે શું ધ્યાન રાખવાનું છે? લેટ્સ આપેલું હોય ત્યારે સૌથી પહેલા સેડ ટુ બરાબર સજેસ્ટેડ ટુ કરી નાખવાનું. અને બીજું જ્યારે આપણે લેટ્સ ની જગ્યાએ આપણે વાક્યને ચેન્જ કરતા મૂકીએ ત્યારે લેટ્સ અથવા લેટસ ની જગ્યાએ ધે શુડ મૂકવાનું છે. વાક્ય જોઈએ ના મિત્રો. પહેલું વાક્ય આપ્યું છે, સ્ટુડન્ટ સેડ ટુ ટીચર લેટ્સ અરેન્જ અ પિકનિક. વાક્ય ઓળખો બરાબર મિત્રો. અવતરણ ચિહ્નો વાળા ઇન્વર્ટેડ જે કોમા આપ્યું છે વાક્યની શરૂઆત અહીંયા તમને લેટ્સ થી આપે છે. જ્યારે પણ આવું લેટ્સ આપી હોય ત્યારે C2 બરાબર સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝ ટુ. શું કરે જવાબ જુઓ. સ્ટુડન્ટ્સ સજેસ્ટેડ ટુ. C2 નું શું થયું? સજેસ્ટેડ ટુ. સાંભળનાર ટીચર. અલ્પવિરામ આવતા ચિહ્નો દૂર કરી ત્યાં શું આવશે? ધેટ. અહીંયા કનેક્ટિવ આવશે ધેટ. અને આ લેટ્સ નું હંમેશા શું કરી દેવાનું? ધે શુડ. ધે શુડ. બાકી શબ્દ એમના એમ આવશે. arrange a picnic. ધે શુડ arrange a picnic. શું થયું? સેડ ટુ બરાબર સજેસ્ટેડ ટુ. અલ્પવિરામ આવતા ચિહ્નો દૂર કરી ત્યાં ધેટ. લેટ્સ નું હંમેશા શું કરી દેવાનું? ધે શુડ. ફિક્સ છે. લેટ્સ આવે ત્યારે ધે શુડ. ઇંગ્લિશ ની અંદર સૌથી જો સરળ વાક્ય હોય રિપોર્ટેડ સ્પીચ ના તો દરખાસ્ત સૂચક વાક્ય. કઈ દે સેડ ટુ બરાબર સજેસ્ટેડ ટુ. સંયોજક ધેટ. લેટ્સ ની જગ્યાએ ધે શુડ. વાક્ય પૂરું. જો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ મિત્રો. શું કહે છે? Devam said to Devika, let's play hide and seek. વાક્યની શરૂઆત જોજો અહીંયા. Let's. દરખાસ્ત સૂચક વાક્ય થયું. તો said to બરાબર યાર suggested to અથવા proposed to મૂકી શકાય. દેવમ અહીંયા proposed to મૂકે. Proposed to. Suggested to પણ મૂકે મિત્રો. As you wish. Proposed to, suggested to જે મૂકવું. દેવિકા. સંયોજક that અલ્પવિરામ આવતો ચિહ્નો દૂર કરી ત્યાં that said to નું પ્રપોઝ ટુ. લેટ્સ નું they should. They should play hide and seek. ક્લિયર મિત્રો? say to બરાબર propose to
અલ્પવિરામ અવતરણ ચિહ્નો દૂર કરી દે that let's know they should છે ને એકદમ ઈઝી મિત્રો બહુ સરળ છે એકદમ હવે આગળનું વાક્ય જોઈએ આપણે શું કહે છે જેઠાલાલ said to દયા let's go to market for shopping જો વાક્યની શરૂઆત let's તો અહીંયા said to બરાબર શું કરીશું suggested to અથવા proposed to જવાબ જોઈએ એનો જેઠાલાલ suggested to દયા સંયોજક અલ્પવિરામ અવતરણ ચિહ્નો દૂર કરી સંયોજક that let's શું થશે they should go to market for shopping full stop શું થયું said to બરાબર suggested to અલ્પવિરામ અવતરણ ચિહ્નો દૂર કરી ત્યાં that let's know they should next sentence જોઈએ શું કહે છે Ketul said to Kavita let's see a movie chalk and duster જો વાક્યની શરૂઆત let's તો said to બરાબર શું થશે suggested to અથવા proposed to Ketul suggested to Kavita સંયોજક that અલ્પવિરામ અવતરણ ચિહ્નો દૂર કરી દે that મૂક્યું said to નું suggested to let's know they should see a movie chalk and duster chalk and duster clear મિત્રો said to suggested to connect with that yes they should next sentence જોઈએ આપણે શું કહે છે teacher said to student let's learn recorded speech today શરૂઆત જો let's તો said to નો suggested to અથવા proposed to teacher proposed to students સંયોજક મૂકીશું that let's know they should learn reported speech અને અહીંયા આપ્યું છે today તો એનું થશે that day clear મિત્રો said to બરાબર proposed to અલ્પવિરામ અવતરણ ચિહ્નો દૂર કરી દે that let's know they should અને અહીંયા today છે એનું શું થયું that day સમયસૂચક શબ્દોના ફેરફાર છે clear next sentence જોઈએ આપણે શું કહે છે Harshil said to Hetvi let's help our mother in her work વાક્યની શરૂઆત જો let's તો અહીંયા said to શું થશે proposed to અથવા suggested to Harshil proposed to Hetvi connective that let's know they should help હવે our a વિના સર્વનામ તો we us our તો વિના સર્વનામ હંમેશા they પ્રમાણે બદલાય તો we us our ત્રીજું ખંડ તો they them their mother in her work her ના સર્વનામમાં કોઈ ફેરફાર થશે નહીં એમાં જ ત્રીજો પુરુષનું સર્વનામ છે
ત્રીજા પુરુષ એક વચન બહુવચન સર્વનામમાં કોઈ ફેરફાર થાય say to બરાબર supposed to અલ્પ વિરામ અવતચિહ્નો દૂર કરી દે let's નું they should our નું they ક્લિયર મિત્રો હવે આપણે એની પ્રેક્ટિસ જોઈએ વાક્યોની દરખાસ્ત સૂચક વાક્યો માટે જે હોમવર્ક આપણે જોઈએ suggestive sentences जो એમાં વાક્યો આપેલા છે તમને suggestive sentence દરેક વાક્યની શરૂઆત let's છે મિત્રો આ બધા દરખાસ્ત સૂચકો આ વાક્ય એકદમ સરળ છે say to બરાબર શું કરવાનું અહીંયા suggested to અથવા proposed to connect with that મૂકવાનું let's to they should કરવાનું that's finish ત્રણ પ્રકારના ફેરફાર say to બરાબર suggested to અલ્પવિરામ પર જગ્યાએ that let's to they should અંદર જોવાનું વાક્યમાં બીજા કઈ ફેરફાર નાના મોટા જે સમસ્ત શબ્દોના ફેરફાર આપતા સર્વનામ આપેલા એ ધ્યાન આપવાનું આ વાક્ય એકદમ સરળ છે મિત્રો 1 to 6 ટોટલ 10 સેન્ટેન્સીસ છે મિત્રો કેટલા છે 10 સેન્ટેન્સ આ વાક્ય તમારે હોમવર્કમાં કરવાના નથી બરાબર જેટલી મહેનત કરશો મહાવરો કરતા રહેશો તો 100% રિપોર્ટ સ્પીચ તમને આપશે અને તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને 9 10 11 12 દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે રિપોર્ટ સ્પીચ એ ખૂબ જ જે મહત્વનો પ્રશ્ન છે કે 9મા ધોરણથી રિપોર્ટ સ્પીચ શરૂ થતું હોય છે 12મા ધોરણ સુધી રિપોર્ટ સ્પીચ પરીક્ષામાં પૂછાય એટલે જો અત્યારથી ખાસ કરીને 9મા ધોરણના વિદ્યાર્થી અત્યારથી જો મહેનત કરશે તો આગળ કઈ તકલીફ પડવાની નથી બરાબર અને સરળ છે મહેનત કરશો તો 100% આવડશે બરાબર અને જે હું ગાઈડલાઈન આપું તમને જે સમજાવું છે તે મગજમાંથી ઉતારવાનો પ્રયત્ન કરશો 100% તમને પરિણામ મળશે હવે અહીંયા આપણું જે સજેસ્ટિવ સેન્ટેન્સ નું સેશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ હવે નેક્સ્ટ સેશન ની અંદર આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ નો અભ્યાસ કરીશું બરાબર તો ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ ટેક કેર